નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર તારીખ 7મી મે 2025ના રોજ પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજનાર છે। ત્યારે પાટણના શહેરીજનોને સંધ્યા સમયે સિંગલ અને ડબલ સાયરન્સ વાગે ત્યારે ગભરાવાની જરૂર નહીં અને પોતાના નિવાસસ્થાને જ રહેવા અને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ અને જરૂરી દવાઓ લાવી દેવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે અપીલ કરી છે। તો આજ રોજ યોજાનાર મોકડ્રીલના અનુસંધાને પાટણ નગરપાલિકાના પટાવાળાથી લઈને તમામ સ્ટાફગણને પણ ખડે પગે તૈનાત કરવાના હોય તેઓને જરૂરી સલાહ સૂચન પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને આ દરમિયાન શહેરજનો અફવાઓથી દૂર રહે, ગભરાવાની જરૂર ન હોવાનું પણ સૂચન કર્યું હતું। તો સંધ્યા સમયે 7:30 થી 8 વાગ્યા સુધી અંધારપટ કરી પોતાના નિવાસસ્થાને જ રહેવા અપીલ કરી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। કરું છું કે આપ બધા સહયોગ આપશો અને વધુમાં વધુ પબ્લિકને જાગૃત થાય એવા આપણે પ્રયત્ન કરીશું। આરતી કરાઈશું, જાપી કરાઈશું, જેથી કરી મનમાં એવી કોઈ આશંકા શંકા હોય તો પણ દૂર થઈ જાય। એટલે એવા પણ આપણે વિષયો ભગવાનના લક્ષી પણ મૂકીશું, યોગના લક્ષી પણ વિષયો મૂકીશું। એમાં પણ આપણે બહેનોની ટીમ તૈયાર જ મેં પોતે રાખેલી છે, એટલે એમાં પણ મારી કોઈ જરૂરિયાત હોય તો તમે મને કહેજો, હું મદદરૂપ થઈશ। તમારી સાથે 24 કલાક જોડાયેલી છું। કરી દઈશું, આપણે કશું કામ નહીં કરીએ તો પબ્લિક બી કરવાની જ નહીં, પબ્લિક નાજુક જ છે। એટલે એમના સુધી સાચી માહિતી અને સાચી માર્ગદર્શન પહોંચાડવાની જવાબદારી પણ આપણી જ છે। તો આપણે બધાએ સાથે મળી અને તમને જ્યારે જરૂર લાગે કે મારો નંબર છે જ ને તો મને ફોન કરજો, હું એટ ટાઈમ આવી જઈશ। કોઈ સંકોચ વગર રાત્રે 2 વાગે પણ મને ફોન કરીને તમને છૂટ છે। હું રાત્રે 2 વાગે પણ હું તમારા ત્યાં વિસ્તારમાં જરૂરિયાત હશે તો આવી જઈશ। અને તમે કોઈ સંસ્થાઓમાં એમાં જોડાયેલા હોય તો એને બી જાણ કરજો કે કદાચ કોઈ અનાયાસે આપણે એવું નહીં કહેતા કે સ્થળાંતર લગાવો તો ત્યારે એ લોકો એવું કહેવાનું કે પાટણ જિલ્લા ફાયર સ્ટેશનનો સંપર્ક કરો। તમે 101 અને સીધો અમદાવાદ જિલ્લા ફાયર સ્ટેશનમાં લાગશે, પણ તમારી વખત ભૂલી જવાનું કે અમારા પાટણ જિલ્લા ફાયર સ્ટેશનનો સંપર્ક કરો એટલે તમારો સીધો સંપર્ક આપણી શાખામાં થઈ જશે। અનાયાસે આ તો ના સંજોગો વસાત જરૂર પડે તો ઉપયોગ કરજો। અને પાટણનો નંબર તો છે, બીજા નંબરે બધા વોઇસ પેપરનો નંબર રાખજો। અને સાંજે 4 વાગ્યાથી જે સાયરન વાગશે એમાં પણ આપણે બધા ઘરના હોય એમને જાણ કરવાની કે ભાઈ દરવાજાને બધું બંધ રાખી અને ઘરમાં બેસો ને આપણી સોસાયટી વિસ્તારમાં વહેલા પડે એમાં પણ તમે જાણ કરીને આપણી પબ્લિક વધુમાં વધુ સજાગ થાય અને ખોટી અફવાઓથી બચે એવા પગલાં આપણે બધાએ સાથે પડે તો ત્યાં પણ આપણને ભોજનની વ્યવસ્થામાં ભાગ લઈ શકો। કોઈ નાની મોટી જરૂરિયાત હોય એમાં પણ એ લોકો આપણને સહયોગ આપો એટલે આપણે સૌએ પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના દરેકના નાગરિકોને આપણે અપીલ કરીશું અને આપણે આ પબ્લિક સુધી આપણી વાત પ્રજા સુધી પહોંચાડીશું। એના માટે તમને આજે બોલાવવાનું કારણ બાકી કોઈ બીજો વિચાર હતો નહીં। આજે પરિસ્થિતિ હાલ યુદ્ધ તો ચાલુ થઈ જ ગયું છે। યુદ્ધ આપણે અહીંયાથી 4 વાગે શરૂ થશે એવું નહીં, યુદ્ધ ચાલુ જ છે, પણ આ તો આપણે તકેદારીના ભાગને આ પગલાં લેવાના। જ્યારે આ મોકડ્રીલ યોજાવાની છે તો હું આ દરેક નાગરિકોને એક અપીલ કરું છું કે દરેક પોતપોતાના ઘરમાં જ રહે, આગામી 15 દિવસ સુધી ઘરમાં જીવન જરૂરિયાત વસ્તુઓ ભરાવી રાખે, તેમજ આપણા ઘરના કાચ અને બારીઓ પર પણ કાળા પડદા લગાડે જેથી કરીને ઘરનો પ્રકાશ બહાર ન જાય અને કોઈ એવી મોટી આફત યા જાનહાનિ પણ ટાળી શકાય। ગુજરાતનું જે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે એની સાથે નગરપાલિકા પણ જોડાયેલી છે। નગરપાલિકા પણ એટલું જ સજાગતાથી કામ કરે છે। તો હું એક નગરપાલિકા વતી આપને ફરીથી નમ્ર અપીલ કરું છું કે આપ સૌ સહકાર આપશો અને આ જે મોકડ્રીલ યોજાવાની છે એમાં પણ તમે આપણે બધા જ સફળ થઈએ આ મોકડ્રીલમાં અને આ જે મોકડ્રીલ છે એ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને આગામી સમયમાં પણ આપણે સૌ સાવચેતીના પગલાં સાથે આગળ વધીશું અને આગામી કાર્યક્રમો કે જે પણ સૂચનાઓ આવશે તે કલેક્ટર કચેરી દ્વારા મારફત આપવામાં આવશે, એમાં આપણને પણ સૂચિત કરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં જ્યારે આજે સાંજે બિલકુલ અંધારપટ કરવામાં આવશે, 4 વાગે મોકડ્રીલ નામે સાયરન વગાડવામાં આવશે। તો આ મોકડ્રીલની સાયરનો જે ડબલ સાયરન છે, એક મણિભદ્ર હાઇટ્સ બગવાડા દરવાજા, એક સિદ્ધપુર ચોકડીના બ્રિજ ઉપર અને
એક નારી હોસ્પિટલ જીબી સ્ટેશન પર લગાડવામાં આવશે. સાથે સાથે જે સિંગલ છે સાયરન એ પણ એક કલેક્ટર કચેરી, નગરપાલિકાની ઓફિસ ઉપર, ગાંધી સુંદરલાલની સ્કૂલ ઉપર, પારેવા સર્કલના જિલ્લા પુસ્તકાલય છે એની ઉપર અને જૂનાગંજ બજારની પોલીસ ચોકી ઉપર પણ આ સાયરનો લગાડવામાં આવશે. 4 વાગે આ સાયરનો વાગશે. આજના જે અભ્યાસ કાર્યક્રમ છે આ સાયરનનો, એના અનુલક્ષીને આજે અમે નગરપાલિકાના સ્ટાફ વર્ગની, તમામ શાખાના સ્ટાફ વર્ગની, પટાવાળા તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરો અને સૌ આખા તમામ નગરપાલિકાના તમામ સ્ટાફ વર્ગની મિટિંગ રાખવામાં આવી હતી. એ મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી, જેવી કે દરેક વેપારી વર્ગ હોય એમને જાણ કરવી, મેન બજારમાં લોકોને જે લારીઓવાળા ગલ્લાવાળા છે એમને પણ જાણ કરવી, એવા સૂચનો કરવામાં આવ્યા. અને લોકોને 3 વાગ્યા પછીથી સાંજે 8 વાગ્યા સુધી લારી લઈને બહાર ન ફરવા અને લારી ઉપર લાઇટ ન કરવાની પણ અપીલ કરવામાં આવી. એવી પણ સૂચનાઓ આપવામાં આવી. પટ્ટાવાળા વર્ગને પણ એ કહેવામાં આવી કે તમે તમારા વિસ્તારમાં આજુબાજુના રહીશોને જાણ કરીને અને કોઈ પણ ખોટી અફવાઓનો ભોગ ન બને એનું પણ ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી.